આપણું આ સરસ ગામ છે. અમે આવ્યા ને તો હરિભક્તો બધા બહુ બૂમા બૂમ કરવા માંડ્યા હતા, ઉત્સાહમાં. આ વિસ્તાર ખૂબ પ્રેમાળ છે, લાગણીશીલ છે અને ઘણા વખતથી આવીએ છીએ આ બાજુ. અને અહીંયા જો આવું સરસ મંદિર, મહાદેવજી, સ્વામિનારાયણ ભગવાને કીધું વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતત્તયા પૂજ્ય માન્ય દેવતા પંચમામગેજી. આ પંચદેવને આદર થકી માનવા. અને રસ્તામાં જતા શિવાલય અધિક દેવસ્થાન. હમણાં સ્વામી વાત કરી ને કે ગામના બધા લોકોની ઈચ્છા હતી કે મહાદેવજીનું મંદિર થાય. તો પછી થાય તો બરોબર છે, પણ પછી ત્યાં જવું પડે, આપણે જવું પડે ને, ગામવાળાને ખાસ જવું પડે. જેને પધરાયા હોય તો ખાસ જવું પડે. અહીંયા તો જો આ બધા ભૂદેવ વિધિ કરીને ભાગી જશે, એટલે અમે જતા રહીશું. અમે કહેશો તો આવીશું, નહીં કહો તોય આવીશું. પણ વાસ્તવિકતામાં જે ગામના લોકો છે ને, તો આમાં મહારાજે કીધું કે દૃષ્ટવા શિવાલયાદિની દેવાગારની વર્તની પ્રણમ્યતાની તદ્દૈવ દર્શન ગાયન. રસ્તામાં જતા શિવાલય આદિક દેવસ્થાન આવે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપતિમાં લખ્યું છે. તો ત્યાં આમ હળહળાટથી નીકળી ન જવું, ત્યાં ઊભા રહેવું, આદર થકી અંદર જઈ પ્રણામ નમસ્કાર કરવા અને પછી આગળ જવું. આ આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. સ્વામિનારાયણ ભગવાન જ્યાં જ્યાં વન વિચરણ કર્યું ને, ત્યાં જ્યાં મહાદેવજી હતા ત્યાં જઈ અને પોતે પૂજન કરેલું છે. એટલે આપણે છે ને જે પરંપરા છે, અને હું ખાસ હિમાયતી છું, આપણી પરંપરા અને આપણા સિદ્ધાંતો છે, જેટલા આપણે જાળવી રાખશું એટલા આપણે સુખી રહીશું. આપણા દીકરા દીકરીઓ સુખી થાય કેવી રીતે થાય? જો પરંપરાને વાતાવરણ હોય, જો આપણા સિદ્ધાંતનું વાતાવરણ ઘરની અંદર હોય ને, તો પછી આપવાથી કંઈ નથી થતું. આ દુનિયામાં આજે 2025 હોય કે કાલે 25 વર્ષ પછી પણ કોઈ વ્યક્તિને આપણે સલાહ આપવા જઈએ ને તો અવળી જ પડવાની છે. પહેલાં અવળી જ પડી હતી. મહાભારત વખતે અવળી પડી હતી, અત્યારે અવળી પડે છે, કાલે અવળી પડશે. અસ્વસ્થતામાં હંતી તો કયો મરી ગયો, બધું ઊંધું જતું ચાલતું હતું, પહેલેથી ઊંધું ચાલ્યું. આ તો સાચી કથા કરતા નથી, એટલે જો પૂરીને રાખીએ છે બોસી. સાચી કથા કરવા જઈએ તો લોચા પડી જાય બધી. અડધા વૈરાગ આવી જાય ને અડધા એમ કે આ શું ચાલે છે બધું. પણ વાસ્તવિકતામાં આ અનાદિકાળથી આ બધી વસ્તુ ચાલતી આવી છે કે કોઈને કંઈક કહેવા જાવ ને અવળું પડે. કૃષ્ણ ભગવાને કીધું કે 5 ગામ આપવાની વાત. આ બધું રામાયણ મહાભારત કરવાની વાત હતી ને, 5 ગામની જ વાત હતી ને, પતી ગયું શાંતિથી. એ લાંબુ થયું, બોલો. અત્યારે સાંભળીને આપણે તૂટી જઈએ. 3 દાડાથી તમે દુઃખી થાઓ. દુઃખી નહીં, આ તો સારું છે, વાતાવરણ બને. ભગવાનના વચને છે, ભગવાનના કોઈ પણ શબ્દનો સ્પર્શ થાય તો આપણે પવિત્ર થઈએ, કંઈક વિચાર સારા આવે. એટલે ઉગે શું છે કે આપણા ઘરનું વાતાવરણ જે આપણે દીકરા દીકરીઓ હોય ને એને જેવું વાતાવરણ આપશું એવા એ મોટા થાય છે. એટલે આપણે ખાસ ખટકો એટલો રાખવાનો, આ મંદિર જેવું મંદિર છે એવું જ આપણું ઘરનું મંદિર છે, એવું જ આપણું હૃદય છે. એ આ ત્રણેયનું બેલેન્સ કરીને રાખવું તો જ આ કર્યું કામ સાર્થક કહેવાય. બાકી જો આ હરિભક્તો અમારા અખિલેશ્વર સ્વામી કહેતા હતા કે ખૂબ દોડ્યા છે, સર્વેશ્વર સ્વામી કહેતા હતા કે આ બધા બહુ દોડ્યા કે હરિભક્તો, અને તમે બધા ખૂબ સેવા કરી. અને અખિલેશ્વર સ્વામી છે કે ત્યાંથી અહીંયા આવ્યા, દોડા કર્યા. અને આ સંતો એમની સાથે રહીને, આ બધા સંતો
ખૂબ મહેનત કરી. આ ગામોમાં મંદિર કરવાથી આટલું વસ્તુ એટલી છે કે ક્યાંક એક જણને કંઈક સારા સંસ્કાર એક પરિવારમાં કંઈક પ્રાપ્ત થાય તો એનું રૂડું થાય. બસ ભલે કરોડો રૂપિયા ખર્ચ્યા હોય પણ વાસ્તવિકતામાં તો ક્યાંક કોકનું સારું થાય ને, આ માનવતાના લક્ષણ છે જે અનાદિકાળથી જે હંમેશાથી એ માણસ પ્રત્યેમાં હેત બની રહે એના માટેની વાત છે. એટલા માટે આ મંદિરો બને છે, એટલા માટે આપણે એકત્રિત થયા છે. અને ખૂબ ધન્યવાદ છે આ સંતોને, અને ખાસ કરીને આ જો તમે બધા હરિભક્તો જે સેવા કરી છે ને, ખૂબ ખૂબ ધન્યવાદ છે. દૂર દેશના તમે બધા અમેરિકાથી લઈને આપણા મૂળીના બાપુ બધાએ, જો બધા આજુબાજુના ગામને બધા લોકોએ અને ગામના લોકોએ ખૂબ તમે તનથી મનથી ધનથી અને સમયથી સેવા કરી છે. સમય તો બહુ મોટું બળવાન છે. આજે સમય કાઢવો છે ને બહુ અઘરો છે. બધું નીકળે ખિસ્સામાં, ઉપરને પૈસા કંઈ લઈ જાય, અહીંયા લોહીના પીસ. ટાઈમ નથી મારા પાસે, પણ આજે સમય કાઢીને આટલું સરસ તમે આયોજન કર્યું એટલે ધન્યવાદ છે. પણ ખાસ મારો અનુરોધ એટલો છે, વિનંતી એટલી છે, સજેશન એટલું છે કે ભગવાનને આપણે બિરાજમાન કર્યા છે એટલે અવાવરા ના મૂકશો. કારણ કે એનાથી આપણું કલ્યાણ છે. એનાથી આપણે ગુણાતીતાનંદ સ્વામીની લગભગ વાત છે કે ગુરુ આઠાના પાડે તો ચેલો ચારાના પાડે. આપણે જો 4 પગથિયા ચડ્યા હશું મંદિરના ને તો દીકરા દીકરીઓ મહાદેવજી સુધી પહોંચશે. આ વાસ્તવિકતા છે. એટલે આપણી ભવિષ્યની પેઢીની પરંપરા જાળવી રાખવી એ આપણી જરૂરી છે. ને આ બધા ફરે છે ને આના માટે કર્યા છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને આપણે બસ એ જ પ્રાર્થના કરીએ કે ગામમાં ખૂબ સરસ રીતે આ મંદિર ચલાવજો, ભગવાન જાળવજો. અને તમે કહેશો ત્યારે પાછા આવશું અને વહેલા મળશું. ને તમે આવો તમે મળજો ને અમે મળશું. બાકી ભગવાન આપણે બધાનું રૂડું કરે ને તમારા ગામનું ખાસ કરીને ખૂબ રૂડું કરે, યજમાનોનું રૂડું કરે. એ જ નાના ચરણોમાં પ્રાર્થના.